અમારી જમીન હરિયાળી ફળદ્રુપ જમીન જે બાપ દાદાની એમાં જે આ મહાકાય થાંભલા આવે છે ઇલેક્ટ્રિકના, અને અવારનવાર નાખી અને જમીનોને ચારે તરફ ચીરી નાખે છે. હજી તો એક લાઈન નાખી છે, પછી આ જો પાછળ બીજી લાઈન નવી થાય છે, પાછળ આ બીજી લાઈન, અને હજી આમથી આ ત્રીજી લાઈન આવે છે. તો આ ખેડૂતોની જમીનના એક તો જમીનોને 5-5, 10-10 વીઘામાં જમીનોના ટુકડા કરી નાખે, જમીનના ભાગ કરી નાખે છે. તો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આ કંપનીઓ મહાકાય રાક્ષસી ટાવર ઊભા કરી અને ખેડૂતોને પૂરું વળતર પણ નથી આપતી. આ ખેડૂતોની જે જીવાદોરી છે, આજીવન જેની ઉપર રોજીરોટી છે, જે ખેડૂત રોજ કૂવો ખોદી અને રોજ પાણી પીવે છે, જે ખેડૂત પોતાનું લોહી પરસેવો રેડી અને આ મોલાદ પેદા કરે છે, એને આ મહાકાય થાંભલા આવી અને કાયમ નુકસાન કરી દે છે. અને પછી પોતાની ઉપજ ફસલ પણ એવી નથી પાકતી, પછી એ મોલમાં પણ એવા નથી થતા, અને આ એનું વળતર પણ ખેડૂતોને નથી મળતું, અને ખેડૂતો એના સામે વિરોધ પણ નથી કરી શકતો. ખેડૂત વિરોધ કરે તો એને પૂરી દેવાનો, ખેડૂત માથે અન્યાય, ખેડૂતની વાત નહીં સાંભળવાની, જગતના તાતની કોઈ વાત જ નહીં સાંભળવાની. જગતના તાતે તો કાયમ ખંતથી ચલાવ્યું છે હળ, કદી એને કોઈ નાથે કર્યું નથી છળ, તોય કેમ ન મળે એને મહેનતનું ફળ. કાયમ ચલાવ્યું છે ને હળ, કદી કોઈ સાથે નથી કર્યું છળ, ખર્ચી નાખ્યું છે ને બધું બળ, તોય કેમ ન મળે જગતના તાતને મહેનતનું ફળ. ખરેખર હવે એને મહેનતનું ફળ મળવું જ જોઈએ, અને પોષણ સંભાવ મળવો જ જોઈએ, એને સિંચાઈનું પાણી મળવું જ જોઈએ, અને એને જ્યારે આ નિષ્ફળ જાય ત્યારે એ પાક વીમો મળવો જ જોઈએ. એને એનું પ્રીમિયમ ભરે તો એનો પાક વીમો જ્યારે પણ એને આવું પૂર આવે, અતિવૃષ્ટિ કે જ્યારે દુષ્કાળ પડે તો તેને પાક વીમો મળવું જ જોઈએ. તો જ ખેડૂત જગતનો તાત ઊભો રહી શકે, નકર એની કમર તૂટી જશે. જય જગત તાત, જય માતાજી.